ભાવનગરમાં પોલીસના નાક નીચે બુટલેગરનો તમાશો સામે આવ્યો। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી બુટલેગરનો તમાશો। ચિત્રા વિસ્તારમાં બુટલેગર વિજયના જન્મદિવસની ઉજવણી પોલીસ વાન પસાર થઈ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવ્યા। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં બુટલેગરે જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરી છે। આ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યારે જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી તે જ દરમિયાન પોલીસ પણ ત્યાંથી પસાર થઈ હતી। પોલીસ વાન ત્યાંથી પસાર થઈ તેમ છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। બુટલેગર વિજયના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। આ દ્રશ્ય પણ દેખી શકાય છે। ભાવનગરના આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસના નાક નીચે જ બુટલેગરનો તમાશો જોવા મળ્યો। બુટલેગર વિજય કે જેની જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરવામાં આવી રહી હતી, જાહેર રસ્તા પર તેના જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી ને તે જ દરમિયાન ત્યાંથી પીસીઆર વાન પસાર થઈ પરંતુ કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી। એટલે કે પોલીસની રાહેમ નજર હેઠળ આ પ્રકારે જ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તે પણ જ્યાં વિજય છે તે વિજય બુટલેગર છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, બુટલેગરના જન્મદિવસની જાહેરમાં ઉજવણી તેમ છતાં પોલીસની કાર્યવાહી કેમ નહીં, ત્યાંથી પીસીઆર વાન પણ પસાર થાય છે, શું વધારે વિગતો? એ જણાવું, ભાવનગરમાં હવે બુટલેગરોનું રાજ શરૂ થયું છે કારણ કે અહીં બે રોકટોક બુટલેગરોની મનમાની ચાલે છે। ભાવનગર પોલીસને ખુલ્લેઆમ આબરૂનો નીલામ થયો હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। ભાવનગરનો કુખ્યાત બુટલેગર વિજય ઉર્ફે ભાણુ બુટલેગર કે જે જન્મદિવસની પાર્ટી ઉજવી રહ્યો છે એ દરમિયાન ભાવનગર પોલીસની પીસીઆર વાહન ત્યાંથી પસાર થાય છે અને તેમાં પણ આજે પીસીઆર વાહનનો તમાશો જે કર્મચારી છે તે પણ જોઈ રહ્યા હોય અને આ સાથે જે બુટલેગરો હોય છે તે પણ તેમનો મજાક ઉડાવી રહ્યા હોય તે પ્રમાણેના સોશિયલ મીડિયાની અંદર આ જે વિડીયો છે તે વાયરલ થયા છે। આ બર્થડે પાર્ટીમાં માત્ર ફરક એટલો જ છે કે આ પાર્ટીમાં પોલીસે ભાગ નથી લીધો, તેમની જગ્યાએ મોટી સંખ્યામાં બુટલેગરો છે તે જોવા મળી રહ્યા છે। એક તરફ ભાવનગરની અંદર ફાયરિંગ, હત્યા જેવી ઘટના સામાન્ય બની ચૂકી છે ત્યારે એની પાછળનું કારણ પણ આ પણ હોઈ શકે કે ભાવનગરમાં જે પ્રમાણે બુટલેગરોને ખુલ્લો દોર મળી ગયો હોય તે પ્રમાણે પોલીસે થોડા રૂપિયાના કારણે કઠપૂતળી બનીને કામ કરી રહી છે। કારણ કે જે પ્રમાણે આ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। મોડી રાત્રિના સમયે આ બર્થડે પાર્ટી ઉજવવામાં આવી હતી જેમાં જે ચિત્રા નિર્ભય સોસાયટીનો વિસ્તાર આવેલો છે કે જ્યાં મુખ્ય જે બુટલેગર છે તેમની પાર્ટીના વિડીયો છે કે જ્યાંથી પોલીસની પીસીઆર વાહન પણ પસાર થઈ રહી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જોકે હાલ તો જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ હજી કોઈ આ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે તે પોલીસના ગાલ પર તમાચો સ્વરૂપ કહી શકાય કારણ કે બુટલેગરો આ પ્રકારે એકખોફ બનીને બર્થડે પાર્ટી ઉજવી રહ્યા છે અને પોલીસ માત્ર તમાશો જોઈ રહી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં પોલીસ નહીં પરંતુ બુટલેગરનું રાજ જોવા મળ્યું। ભાવનગરમાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જાહેરમાં જ બુટલેગર વિજયની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી તે જ દરમિયાન ત્યાંથી પીસીઆર વાન પસાર થાય છે, પોલીસની વાન પસાર થઈ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને જેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે ભાવનગરમાં બુટલેગર રાજ ચાલતું હોય તેવા દ્રશ્યો રાત્રિના સમયના સામે આવ્યા।